ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 6 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ બ્રેલ દિવસ જે દર વર્ષે 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તેની સ્થાપના ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. આ તારીખ લુઈસ બ્રેલની જન્મજયંતિ પણ છે, જેમણે 15 વર્ષની ઉંમરે અંધ અથવા દ્રષ્ટિહીન લોકો દ્વારા ઉપયોગ માટે વાંચન અને લેખન માટે સ્પર્શેન્દ્રિય પ્રણાલીની શોધ કરી હતી. મિત્રો 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ, 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ મનાવાયો. હાલમાં ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મહેશ શરદચંદ્ર સોનાક એમની મિત્રો ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ. હાલમાં પીવી સિંધુ BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે. સલેમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના CMD બન્યા છે. હરિયાણાના નવા DGP તરીકે અજય સિંઘલની નિમણૂક કરાઈ. વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. IIFL ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે BP કાનૂનગોની નિમણૂક કરી. શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના MD બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી. રવિ રંજન SBIના MD બન્યા છે. હાલમાં સદાનંદ દાતે કયા રાજ્યના નવા DGP બન્યા? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના નવા DGP એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બની ગયા છે સદાનંદ દાતે. હવે મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત. મિત્રો અદાણી ગ્રુપે પુણેમાં શરદચંદ્ર પવાર સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રારંભ કર્યો. મહારાષ્ટ્રમાં ભારતનો સૌથી મોટો પ્રાચીન ગોળાકાર પથ્થર ભૂલ ભૂલામણી મળી આવ્યો છે. મહારાષ્ટ્રના સાંગલીમાં એક સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. વૈશ્વિક બેન્કિંગ જાયન્ટ JP મોર્ગન મુંબઈમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તપાસશે. મહારાષ્ટ્રમાં મહાક્રાઇમ OS AI લોન્ચ કર્યું. મહારાષ્ટ્ર સરકારે નવા કાયદા સાથે સદીઓ જૂની પાઘડી પરંપરા નાબૂદ કરી. મહારાષ્ટ્રે અંડર-13 ફૂટબોલ પ્રતિભાને ઉછેરવા માટે પ્રોજેક્ટ મહાદેવ શરૂ કર્યો. હાલમાં કયા શહેરમાં ટ્રાઈએ મોબાઈલ નેટવર્કની ગુણવત્તા ચકાસવા માટે એક ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુજરાતના ગાંધીનગર ખાતે, સુરત ખાતે, બરાબર, ગુજરાતના સુરત ખાતે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ નવેમ્બર 2025 દરમિયાન સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા ચકાસવા માટે એક ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધર્યો હતો. મિત્રો એક્ઝામ આવી રહી છે LRD PSI સાથે SSC GD રેલવે, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, વર્તમાન પદ અધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200, ઓનલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારો પૂછાય છે. હાલમાં સ્કિલ ધ નેશન ચેલેન્જ કોણે શરૂ કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્કિલ ધ નેશન ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું છે. દ્રૌપદી મુર્મુએ 1 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સ્કિલ ધ નેશન ચેલેન્જ શરૂ કરી. આ કાર્યક્રમ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો. 6 છે, હાલમાં શબ્દોત્સવ સાહિત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. શબ્દ ઉત્સવ 2026 એ સાહિત્ય અને સંસ્કૃતિનો એક ભવ્ય 3 દિવસીય ઉત્સવ છે, જે 2 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે યોજાવાનો. 7 છે, હાલમાં 3 જાન્યુઆરી 2026ના રોજ સાવિત્રીબાઈ ફૂલેની કઈ જન્મજયંતિ ઉજવવામાં આવી? તો 195મી જન્મજયંતિ, બરાબર.
મિત્રો સાવિત્રીબાઈ ફૂલેની વાત કરું, એમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ થયો હતો. જન્મસ્થળ છે મિત્રો નાયગાંવ, મહારાષ્ટ્ર. ઓળખ છે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સુધારક, કવિ. મુખ્ય યોગદાનની વાત કરીએ તો બાળિકાઓ અને દલિતોના શિક્ષણની શરૂઆત કરી હતી. 1848માં પુણે ખાતે પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી. અછૂત પ્રથા, બાળ લગ્ન અને સામાજિક કુરીતિઓ સામે સંઘર્ષ ચલાવ્યો. 10 માર્ચ 1897ના રોજ એમનો નિધન થયો છે. હાલમાં કયા રાજ્ય સરકારે શાળાઓમાં અખબારોનું વાંચવાનું ફરજિયાત બનાવ્યું? તો મિત્રો રાજસ્થાન રાઈટ આન્સર છે. રાજસ્થાન કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત એઆઈ ક્લિનિક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? તો મિત્રો ગ્રેટર નોઈડા રાઈટ આન્સર છે. ગ્રેટર નોઈડામાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત એઆઈ ક્લિનિકનું ઓનલાઈન ઉદ્ઘાટન કરાયું. 10 છે નાણાકીય વર્ષ 2026માં ભારતના રોકાણ ચાર્ટમાં તાજેતરમાં કયા રાજ્યને ટોચનું સ્થાન મળ્યું છે? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર થશે. નાણાકીય વર્ષ 2026 પ્રથમ 9 મહિનામાં આંધ્રપ્રદેશ ભારતના ટોચના રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું. કુલ પ્રસ્તાવિત મૂડીરોકાણના 25.3% આકર્ષિત કરીને ઓડિશા અને મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે. હાલમાં પ્રકાશિત થયેલા એનટીસીએ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં ભારતમાં કેટલા વાઘ મૃત્યુ પામ્યા છે? તો 166. વિશ્વની સૌથી મોટી વાઘ વસ્તી ધરાવતા ભારતમાં 2025માં વાઘના મૃત્યુમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ દરમિયાન 166 વાઘના મૃત્યુ થયા હતા. આ પરિસ્થિતિ દર્શાવે છે કે વાઘની કુલ સંખ્યામાં વધારો થવા છતાં રહેઠાણનું દબાણ, પ્રાદેશિક સંઘર્ષ અને સંરક્ષણ વ્યવસ્થાપન પડકારો યથાવત છે. હાલમાં ડેલ્સી રોડ્રિગ્સ કયા દેશના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા? તો મિત્રો તમને ગઈકાલે મેં કીધું હતું વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હતા મિત્રો. એમને અમેરિકાએ એરેસ્ટ કર્યા અને પોતાના દેશમાં લઈ ગયા. તો વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ હવે બની ગયા છે ડેલ્સી રોડ્રિગ્સ. કયા રાજ્યમાં વાઘના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. 2025 સુધીમાં દેશમાં વાઘના મૃત્યુમાં 32%નો વધારો જોવા મળ્યો. ગયા વર્ષે દેશમાં વાઘના મૃત્યુમાં વધારો જોવા મળ્યો હતો. 2025માં 166 વાઘ મૃત્યુ પામ્યા હતા, જે 2024 કરતાં 40 વધુ છે. નોંધનીય છે કે દર 4 વર્ષે હાથ ધરવામાં આવતી વાઘ ગણતરી હવે 2026માં થશે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. 55 વાઘ મધ્યપ્રદેશમાં મૃત્યુ પામ્યા. 38 વાઘ મહારાષ્ટ્રની અંદર મૃત્યુ પામ્યા છે. ટોટલ 166 વાઘનું મૃત્યુ થયું છે. હાલમાં અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું રાત્રિ પરીક્ષણ ક્યાં સફળ થયું? તો મિત્રો એ ઓડિશા ખાતે થયું છે. ભારતે અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું રાત્રિ પરીક્ષણ સફળ કર્યું, જે તેની ચોકસાઈ અને 5000+ કિલોમીટરની રેન્જની પુષ્ટિ કરે છે. હાલમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરાયું છે? તો અમદાવાદ રાઈટ આન્સર છે. મિત્રો કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી, જે સામાન્ય રીતે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન મનાવવામાં આવે છે. કાંકરિયા તળાવનું નિર્માણ 1451માં કુતુબુદ્દીન અહમદ શાહ બીજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તળાવની મધ્યમાં નગીના વાડી આવેલી છે. આ ઉપરાંત આ તળાવનો આકાર બહુકોણીય છે, જેમાં કુલ 34 બાજુઓ આવેલી છે. કાનૂની અધિકાર મેળવનાર દુનિયાનું પ્રથમ જીવજંતુની પ્રજાતિ કઈ છે? તો મિત્રો ડંક વગરની મધમાખી, બરાબર, એને હાલમાં કાનૂની અધિકાર મળી ગયા છે. આ ડંક વગરની મધમાખી પેરુના એમેઝોન જંગલમાં જોવા મળે. ન્યૂઝીલેન્ડમાં વાંગાનુઈ નદી અને માઉન્ટ તાટાનાકીને કાનૂની અધિકાર મળેલ છે. હાલમાં ભારતે વૈશ્વિક સ્તરે ચોખાના ઉત્પાદનમાં કેટલામું સ્થાન મેળવ્યું? તો પ્રથમ સ્થાન. આ જાહેરાત કૃષિ મંત્રાલયના વર્તમાન મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી, જે મુજબ ભારતમાં વર્ષ 2025માં 125 મિલિયન ચોખાનું ઉત્પાદન થયું છે. ભારતના બાસમતી ચોખાને જીઆઈ ટેગ મળેલ છે. ગુજરાતમાં ખેડા અને અમદાવાદ જિલ્લામાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. મગફળી અને એરંડાના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત નંબર 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો હતા. વાત કરીએ રિવિઝનની. 5 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ
3 જાન્યુઆરીએ મનાવાય. કોણે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગને કાયદેસર બનાવ્યો? તુર્કમેનિસ્તાને. જન્મદર વધારવા માટે કયા દેશે ગર્ભ નિરોધક ટેક્સ લાદ્યો? ચીને. ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે? 14 રાઇટ આન્સર છે. કોને ઇફકો સાહિત્ય સન્માન 2025 એનાયત કરવામાં આવ્યો? મૈત્રેયી પુષ્પાને. કયા દેશના ખેલાડી ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? ઓસ્ટ્રેલિયા. રાઇટ આન્સર છે. દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડનો હવાલો કોણે સંભાળ્યો છે? તેજિંદર સિંઘે. હાલમાં ઉર્જા માળખા પર સાયબર હુમલાઓનો સામનો કરવા માટે કઈ સમિતિની રચના કરાઈ? ગુજરાત. રાઇટ આન્સર છે. હાલમાં પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંગમ કુમાર સાહુની. કયા દેશ પર અમેરિકી સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી? વેનેઝુએલા. રાઇટ આન્સર છે. મોહમ્મદ બકરીનું નિધન થયું છે. તેઓ એક અભિનેતા હતા. કયા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને છેલ્લા મૂળ પગારના 50% ગેરંટી આપી? તમિલનાડુ. હાલમાં કયા મંત્રાલયે પોતાનો નવો લોગો બહાર પાડ્યો? સાંખ્યિકી મંત્રાલય. કયા રાજ્યે ઉદાસીન ભક્તો માટે નાણાકીય સહાય શરૂ કરી? અસમ. રાઇટ આન્સર છે. નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પીપરાવાના પવિત્ર અવશેષોની ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં કર્યું. 17 છે. હાલમાં કયા શહેરમાં 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ શરૂ થઈ? બેંગલુરુમાં. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં બીઆરઓના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? હરપાલ સિંહ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.